મેં જે વ્યક્તિ સાથે મેરેજ કર્યા છે, અમે લોકો મેરેજ પછી થોડાક ટાઈમ બાદ બેંકોક ફરવા ગયા હતા. તેમના મિત્ર બી આવેલા છે, પ્રદીપ ભાકર. એ લોકોએ પહેલેથી જ બધો પ્લાન કરીને મને આ હાઇબ્રિડ ગાંજામાં ફસાવવામાં આવી છે. મીન્સ કે આ એક બધી જ વસ્તુમાં મારો યુઝ કરવામાં આવ્યો છે, ખોટી રીતે ખેલ પાડીને. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હની પટેલની જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સતત વિવાદોમાં આવી રહ્યા છે. એમના જૂના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વિવાદમાં આવેલી મોડલ હની પટેલના નવા ખુલાસા, પતિ તુષાર ગજેરાના મિત્ર બગસરા તાલુકા ભાજપના પ્રદીપ ભાકર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. છેલ્લા 8 મહિના દરમિયાન શું થયું તેની સિલસિલા પણ વિગતો જણાવી રહ્યા છે. પોતાની ભૂતકાળ છે તેની જાણ કરીને જ તેને આદમી પાર્ટી જોઈન કરી હોવાનો દાવો કર્યો છે. આ સમગ્ર મામલે હની પટેલે શું કહ્યું છે તે પણ આપ સાંભળો. મેં જે વ્યક્તિ સાથે મેરેજ કર્યા છે, અમે લોકો મેરેજ પછી થોડાક ટાઈમ બાદ બેંકોક ફરવા ગયા હતા. તેમના મિત્ર બી આવેલા છે, પ્રદીપ ભાકર. એ લોકોએ પહેલેથી જ બધો પ્લાન કરીને મને આ હાઇબ્રિડ ગાંજામાં ફસાવવામાં આવી છે. મીન્સ કે આ એક બધી જ વસ્તુમાં મારો યુઝ કરવામાં આવ્યો છે, ખોટી રીતે ખેલ પાડીને. હાલ તમે આપમાં જોડાયા છો અને વિવાદ શરૂ થયો છે, એને લઈને શું કહેશો? હું આપમાં જોડાઈ છું તો એવું નથી કે સામે કોઈ ભાજપના નેતા છે એને બતાવવા માટે કે એના વિરુદ્ધમાં જઈને હું આપ પાર્ટી સાથે જોડાઈ છું. આપ પાર્ટી સાથે જોડાવાનો મારો મકસદ એક જ હતો કે જે વસ્તુ ભાજપના નેતાએ મને મળીને હાઇબ્રિડ ગાંજામાં ફસાવી છે, આગળ જઈને આવનારી પેઢીમાં એ વસ્તુ એ લોકો ન કરે એટલા માટે હું ઓપોઝિશન પાર્ટીમાં અત્યારે જોડાઈ હતી. આગળ આ વિવાદમાં વધુ થશે તો આગળ તમે શું કરશો? આ વિવાદમાં આગળ જઈને વધુ થશે અને જો પાર્ટીને એવું લાગતું હશે કે આ બધી વસ્તુના લીધેથી અમારી પાર્ટી બદનામ થઈ રહી છે, અમારી ઉપર કીચડ ઉછળે છે, તો હું સ્વેચ્છાએ આ પાર્ટીમાંથી રાજીનામું દેવા તૈયાર છું. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ હની પટેલના વિવાદોને લઈને ન્યૂઝ આપના સુધી પહોંચાડી છે. વધુ ન્યૂઝ માટે આપ જોતા રહો ગુજરાત તક. સુરતથી હું સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક માટે.